એન્ટી પ્લેગેરિઝમ ટૂલ્સનો મુખ્ય હેતુ શું છે? નકલ શોધવી. નીચેના પૈકી કયું જાણીતું એન્ટી પ્લેગેરિઝમ ટૂલ છે? ટર્નિટિન. પ્લેગેરિઝમ એટલે શું? બીજાની કૃતિને પોતાની તરીકે રજૂ કરવી. ટર્નિટિન કયા ક્ષેત્રમાં વધુ ઉપયોગ થાય છે? શૈક્ષણિક સંશોધન. પ્લેક્સ કેમ એ કયા પ્રકારનું સાધન છે? નકલ શોધવા માટેનું ટૂલ. ગ્રામરલીમાં પ્લેગેરિઝમ ચેક કરી શકાય છે? હા. કોપીસ્કેપ કયા હેતુ માટે ઉપયોગી છે? વેબ કન્ટેન્ટની નકલ શોધવા માટે. ક્યુટિક્સ એ કયા પ્રકારનું સાધન છે? પ્લેગેરિઝમ ચેકર. પ્લેગેરિઝમ ચેકર એક્સ કયા પ્રકારના દસ્તાવેજો માટે ઉપયોગી છે? વર્ડ, પીડીએફ તથા વેબ કન્ટેન્ટ માટે. ટર્નિટિન મુખ્યત્વે કોના માટે બનાવવામાં આવ્યું છે? વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે. પ્લેગેરિઝમ રિપોર્ટમાં શું દર્શાવવામાં આવે છે? નકલનું પ્રમાણ કેટલા ટકા છે તે. યુનિચેક ટૂલ કયા પ્રકારના કાર્ય માટે જાણીતું છે? નકલને શોધવા માટે. સ્મોલ એસઈઓ ટૂલ્સ પ્લેગેરિઝમ ચેકર કોના માટે ઉપયોગી છે? વેબસાઇટ કન્ટેન્ટ લેખકો માટે. પ્લેગેરિઝમ ચેકર ટૂલ્સ કઈ ટેકનોલોજી પર આધારિત છે? ટેક્સ્ટ મેચિંગ અને એલ્ગોરિધમ. ટર્નિટિન સિમિલારિટી ઇન્ડેક્સ શું દર્શાવે છે? નકલનું પ્રમાણ. પ્લેગેરિઝમ ચેકરનો ઉપયોગ ક્યારે આવશ્યક છે? સંશોધન પેપર સબમિટ કરતી વખતે. પ્લેગેરિઝમનો મુખ્ય પ્રકાર કયો છે? ડાયરેક્ટ પ્લેગેરિઝમ. કોપી લીક્સ કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે? એઆઈ આધારિત પ્લેગેરિઝમ ડિટેક્શન માટે. રાઇટ ચેક કયા માટે ઉપયોગ છે? સ્ટુડન્ટ્સ માટે પ્લેગેરિઝમ ચેકિંગ કરવા. પ્લેગેરિઝમ ટાળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? યોગ્ય રીતે સાઇટેશન આપવું. પ્લેગેરિઝમ ચેકર ટૂલ્સમાં સિમિલારિટી થ્રેશોલ્ડ સામાન્ય રીતે કેટલું હોય છે? 5 થી 10%. પ્લેગેરિઝમ ચેકરમાં હાઇલાઇટેડ ટેક્સ્ટ શું દર્શાવે છે? ડુપ્લિકેટ સોર્સ જ્યાંથી મેળ ખાતો ભાગ હોય તે. પ્લેગેરિઝમનો સૌથી મોટો ખતરો કોને થાય છે? વિદ્યાર્થીઓ અને સંશોધકોને. ટર્નિટિન અને ગ્રામરલી વચ્ચે મુખ્ય તફાવત શું છે? ટર્નિટિન પ્લેગેરિઝમ ચેકિંગ માટે, ગ્રામરલી વ્યાકરણ પ્લસ પ્લેગેરિઝમ માટે. પ્લેગેરિઝમ ચેકર વાપરવાથી શૈક્ષણિક ઈમાનદારી પર શું અસર પડે છે? વધે છે.